નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ અને એસટીઆઈ ના 80 દિવસ માટેની જે આપણી ટ્રેન જે છે એ ઉપડી છે અને આ ટ્રેન રોજથી રોજ અલગ અલગ પ્રકારના જે છે એ માઇલસ્ટોન જે છે એ સફળતાપૂર્વક પાર કરી રહી છે. એવા સમયે આજનો દિવસ એટલે કે ડે 19, 19મા દિવસના નિમિત્તે દોસ્તો આજે તારીખ થઈ જશે 27 ઓક્ટોબર 2025. આમ જોવા જઈએ તો થોડોક આજનો ટોપિક સહેલો છે દોસ્તો, હે ને. કદાચ બની શકે કે આજના ટોપિકમાંથી જે છે એ કોઈ વધારે પ્રકારના ક્વેશ્ચન હું આપને ના પણ કહું, બિકોઝ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે અને એ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કોઈ એવા એક્સ્ટ્રા પ્રકારના ક્વેશ્ચન કે જે આપને ન આવડે એવું યુઝ્યુઅલી નહીં થાય. આમ તો મેં તમને 6 લેક્ચર અપલોડ કરી દીધેલા છે, 6 લેક્ચરનું મટીરિયલ પણ મેં આપને આપ્યું છે, તો લેક્ચર આપે જોયા હશે અને કદાચ એવું પણ બન્યું હશે કે આ લેક્ચર્સ જોયા, એ મટીરિયલ્સ મળ્યું એની પહેલા જ તમને જે છે એ સ્થાનિક સ્વરાજ બાબત થોડુંક આવડતું હશે, તો એ બાબતનો કોઈ ચિંતાનો વિષય નથી. ઠીક છે, સારી રીતે આપ ભણી શકશો, સારી રીતે આન્સર આપી શકશો, એટલા માટે આપણે જે છે એ પંચાયતી રાજને એક સ્થાનિક સ્વરાજના ટોપિક અંતર્ગત લઈ લઈએ છીએ. પેલું દોસ્તો જે છે એ ક્વેશ્ચન છે આપણો 73મા બંધારણીય સુધારા 1992 દ્વારા ભારત દેશમાં જે છે એ આ પંચાયતી રાજ બાબતનો ભાગ જે છે એ ઉમેરવામાં આવ્યો. પંચાયતી રાજ એટલે કેટલામો ભાગ થાય દોસ્તો? આને કહેવાય 9મો ભાગ, હે ને. અને આ ભાગ આપણે કેટલામાં, તો કે 73મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો. પણ આ 73મો બંધારણીય સુધારો કે જે 1992માં થયો, આનો અમલ દોસ્તો જે છે એ 24/4/1993 ના રોજ થયો છે. આ યાદ રાખજો. એટલા માટે આમને કહેવામાં આવશે પંચાયતી રાજ દિવસ. ઓકે, ડન છે. ચલો, તો પેલું સ્ટેટમેન્ટ અહીંયા સાચું થાય. આ સુધારાથી 243 એ થી ઓ સુધીની જોગવાઈઓ ઉમેરવામાં આવી. 243 જે છે દોસ્તો આર્ટિકલ છે અને એમાં ભાગ અંતર્ગત જે છે એ બાયફર્ગેશન કર્યું. એ થી ઓ આ શું હોય છે? ભાગ 9 સેના માટે હોય છે? પંચાયતી રાજ, સ્થાનિક સ્વરાજ. આવી રીતે દોસ્તો 243 જે છે એ પી થી ઝેડ જી હોય છે. આ શું હોય છે? ભાગ 9A. આને શું બોલાય? શહેરી સ્થાનિક સંસ્થા, એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા. અને 243 ઝેડ એચ થી ઝેડ ટી આ ભાગ બોલવામાં આવે 9B. આને શું બોલાય દોસ્તો? સહકારી મંડળી. ડન છે. જો આર્ટિકલ તો તમારો એક જ છે, એના પેટા વિભાગ છે એ છે એ થી ઝેડ ટી સુધીની જગ્યાઓ છે. એમાં પણ આ તમારો જે સુધારો છે એ કેટલામો? તો કે 73મો સુધારો. આ કેટલામો? 74મો સુધારો. વર્ષ કયું આવશે? 1992. અને આ કેટલામો દોસ્તો? 97મો સુધારો. વર્ષ કયું આવશે? 2011. આ એક નહીં દોસ્તો, 7 પ્રશ્ન આમાંથી આપી દીધા છે તમને. એક તો 3 સુધારા કહી દીધા, સુધારાની સાથે દોસ્તો જે છે 3 ના આર્ટિકલ કહી દીધા, એની સાથે એટલે 3A 3 એની સાથે પંચાયતી રાજ દિવસ ઉજવાય છે એની વાત કરી દીધી છે, એટલે 7 અને એક ઓલરેડી આપણો સ્ટેટમેન્ટ છે એટલે 8. તો આ બાબત પણ અહીંયા સાચી થઈ જશે. આ સુધારાથી, આ સુધારો એટલે 73માં 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી કે જેમાં 18 જે છે એ અલગ અલગ વિષયો જે છે એ આપવામાં આવેલા છે. યાદ રાખવાનું, 12મી અનુસૂચિ આ દોસ્તો જે છે એ આપણે ત્યાં પરિશિષ્ટ યાની અનુસૂચિ કેટલામી? 11. આ અનુસૂચિ 11 છે, આ અનુસૂચિ 12 છે. તો આ બાબત જે છે અહીંયા ગલત પડી જાય. કારણ શું? કારણ કે 73માં સુધારાની વાત કરે છે અને પાછી વાત કરે છે 12માં જે છે એ અનુસૂચિની, તો 12 નહીં, ત્યાં 11 આવશે. તો એનો મતલબ શું થાય કે ત્રીજું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય. તો કયું સાચું આવે? 1 અને 2 જે છે એ સાચું આવશે. ઇઝ ધીસ ડન? ડન થઈ ગયું છે. ચાલો તો આગળ વધુ હવે. યસ, ચલો પહેલા ક્વેશ્ચનમાં જ મેં તમને જેટલો પંચાયતના ક્વેશ્ચનનો ભાર છે, જે પંચાયતના ક્વેશ્ચન કરવા જોઈએ એ બધું આમાં મૂકી દીધું છે. તો હવે તમારે એ બાબતની કઈ ચિંતા કરવી નહીં. ડન?
આગળ વધીએ. નીચેનામાંથી યોગ્ય રીતે જોડાયેલું છે તે જણાવો. જો 11મી અનુસૂચિ આ લખ્યું છે મેં. 11મી અનુસૂચિ તો પંચાયતી રાજ બાબત છે. નગરપાલિકા મહાનગરપાલિકા તો 12મી અનુસૂચિ આવે તો ગલત છે ભાઈ. 12મી અનુસૂચિ પંચાયત માટે આવે નહીં, 12મી ની 11મી માં આવે, આ ગલત છે. તો 11મી અનુસૂચિ પંચાયતમાં તો કે હા. 12મી અનુસૂચિ ગ્રામ સભા નહીં આવે ભાઈ. અહીંયા શું લખ્યું? શહેરી સ્થાનિક સંસ્થા યાની કે નગરપાલિકા મહાનગરપાલિકા તો આ ગલત આવે. તો માત્ર જે છે એ કયું યોગ્ય રીતે જોડાયેલું છે? માત્ર 3, 1, 2 અને 4 આ ગલત છે દોસ્તો. આટલું સરળ રીતે જે છે એ તમને આવડતું જશે. અને હવે દોસ્તો જે છે જેમણે એવા ઉમેદવાર આ લેક્ચર જોઈ રહ્યા છે કે જેમણે આપણે કોર્સ લોન્ચ કર્યો STI ની જાહેરાત આવીને તરત જ, અને ત્યારે તરત જ જે છે લગભગ પહેલા જ 2 કે 3 દિવસમાં 50 કે 60 વ્યક્તિએ સબસ્ક્રિપ્શન લઈ લીધું. અત્યારે તો લગભગ 170 પ્લસ ઉમેદવારો છે કે જેમણે STI નો કોર્સ લીધેલો છે. અને એ દિવસથી જ જે લોકો પ્રિપેરેશન કરે છે, કદાચ આપમાંથી હોય તો આપ કમેન્ટ કરજો. તો દોસ્તો એને હવે આ 20 દિવસ 19 દિવસ સુધીમાં સારામાં સારો કોન્ફિડન્સ લેવલ આવી ગયો છે. ખાસ હવે આપણે વાંચીએ છીએ એવું પૂછાય છે, પ્લસમાં આપણે વાંચીએ છીએ એ આપણને સારી રીતે સેટય થઈ જાય છે. આ શું છે દોસ્તો? આમાં કોઈ મારો રોલ પ્લે નથી, પણ આ તમે ડે બાય ડે રોજનું રોજ કરતા જાઓ છો એટલે, હે ને? અને હજી પણ હું તમને કહું છું કે આપ એવા વ્યક્તિઓમાંથી જે છે એ છો કે જેને સબસ્ક્રિપ્શન લીધેલું છે આપણા એપ્લિકેશનમાંથી. તો એ ઉમેદવારોને નમ્ર વિનંતી છે દોસ્તો કે તમે PDF ન વાંચતા, PDF ની પ્રિન્ટ આઉટ લઈ લેજો. ઘણા ઉમેદવારો જે છે એ ખોટી રીતે પોતાની જાતે પ્રિપેરેશન કરતા હોય તો એ વસ્તુ યોગ્ય નથી. આ બાબતમાં મને ખબર પડે છે એટલે હું આપને સલાહ આપું છું. જે બાબતમાં મને ખબર નથી પડતી એ બાબતમાં હું સલાહ તમને નથી આપતો. મને ધંધા રોજગાર કે ઇન્ડસ્ટ્રી બાબતે ખબર નથી પડતી તો હું તમને ના કહું કે ભાઈ કયો ધંધો સારો કયો ધંધો ખરાબ. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કેમ પાસ થવું દોસ્તો, એમાં મારી એક્સપર્ટાઇઝ છે, એ થોડો અનુભવ આવી ગયો છે એટલે એ ગોડ ગિફ્ટ છે. તો કહેવાનો તાત્પર્ય દોસ્તો કે પોતાની જાતે પ્રિપેરેશન ના કરો, હે ને? તો એ મુદ્દો જે છે એ આપણા માટે ગલત સાબિત થશે. તો PDF તો હું તમને એટલા માટે આપું છું કે તમારે કંઈ લખવું ન પડે. પણ તમે PDF માંથી જે છે, કારણ કે એવું ઘણી બધી વસ્તુઓ હશે દોસ્તો કે જે PDF માં નહીં હોય પણ લેક્ચરમાં કોઈને કોઈ ફેકલ્ટીઝ બોલ્યા હોય તો એ તમારે ત્યાં મેન્શન કરવું પડે, નોટ ડાઉન કરવું પડે. તો આશા રાખું છું કે આ વસ્તુ તમારા મગજમાં ઉતરતી હશે અને સારી રીતે જે છે આપ જોઈ શકતા હશો. ઠીક છે? યસ, ચાલો આગળ વધીએ આપણે. તો બીજો ક્વેશ્ચન જે છે અહીંયા કમ્પ્લીટ થર્ડ વન. બળવંતરાય મહેતા સમિતિ 1957 માં આવી કે જેમણે ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી છે. જી ભાઈ, બળવંતરાય મહેતા સમિતિ જે છે 57 માં આવી. એમની જોગવાઈ 1958 માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલે સ્વીકારી અને એ અંતર્ગત 2 ઓક્ટોબર 1959 રાજસ્થાન અને નાગોર અને બગદરી ગામથી ઓફિશિયલ પંચાયતી રાજનો પ્રારંભ થયો. તો સાચું છે. અશોક મહેતા સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની જે છે એ ભલામણ કરી. હા ભાઈ, આ પણ સાચું છે. લક્ષ્મીમલ સિંઘવીએ 1986 માં પંચાયતી રાજને બંધારણીય રીતે જે છે એ દરજ્જો આપવા માટેની ભલામણ કરી કે ભારત દેશમાં પંચાયતી રાજ છે એમને એટલીસ્ટ જો બંધારણમાં સ્થાન મળી જાય તો કાલ સવારે કોઈ પણ ઇસ્યુ ક્રિએટ થાય તો આપણે ત્યાં વાંધો ન આવે. તો આ વસ્તુ જે છે તમારી સાચી થાય. તો વિધાન 1, 2 અને 3 આ 3 સાચા છે. ઓકે. અચ્છા, આ LM સિંઘવી નામના વ્યક્તિ જે છે એમને બીજી 2 રીતે તમારે યાદ રાખવાનું. અહીંયા હું તમને એક્સ્ટ્રા પ્રકારની બાબત આપી દઉં છું. પેલું, ભારત દેશમાં પ્રવાસી ભારતીય દિવસ આ ઉજવવાની કોઈએ ભલામણ કરી હોય, પ્રવાસી ભારતીય દિવસ, તો આ લક્ષ્મીમલ સિંઘવીએ કરી છે. પ્રવાસી ભારતીય દિવસ દોસ્તો 9 તારીખે જાન્યુઆરી મહિનામાં 1915 માં ગાંધીજી આવ્યા તે માનમાં 2003 થી દર વર્ષે અને 2015 થી દર 2 વર્ષે ઉજવાય છે. ઓકે. અને પણ એ ભલામણ કોણે કરી? લક્ષ્મીમલ સિંઘવી નામના વ્યક્તિએ. એક એ બાબત યાદ રાખજો. અને એક, ભારત દેશમાં લોકાયુક્ત શબ્દનો પ્રયોગ કોઈએ પહેલી વખત કર્યો હોય તો આ શબ્દ પ્રયોગ, હા, જો સ્થાપનાની ભલામણ કહેશે તો મોરારજી દેસાઈ આવશે. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ વખત શબ્દ પ્રયોગ કર્યો
તો આ શબ્દ પ્રયોગ કરનાર વ્યક્તિ પણ કોણ હતા? લક્ષ્મીમલ સિંઘવી છે. તો આને બે રીતે યાદ રાખજો. તો આ તો લક્ષ્મીમલ સિંઘવી આવ્યું છે. આપણે તો પંચાયતી રાજ જોઈએ છીએ, પણ બે પ્રકાર એમની સાથે હતા, એટલે આવા પણ ક્વેશ્ચન પૂછાય છે દોસ્તો. આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તો તમને જે છે આ વસ્તુ યાદ રહેવી જોઈએ. રાઈટ છે? ચલો તો આગળ ક્વેશ્ચન તરફ જઈએ. ચોથો, ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા, ભારત દેશમાં જે છે એ ફાધર ઓફ લોકલ બોડી કોને કહેવામાં આવે? લોર્ડ કર્ઝનને કહેવામાં આવશે? તો કે નાજી. લોર્ડ ડફરિનને કહેવામાં આવશે? નાજી. વેલેસ્લીને કહેવામાં આવશે? ના. તો કોને આવશે દોસ્તો? લોર્ડ રિપનને કહેવામાં આવશે. આપ સ્પેશિયલી જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય તો મારું તમને એક નમ્ર સૂચન છે કે આપ લોકો દોસ્તો જે છે એ આપણા એપ્લિકેશનમાં જઈ અને એક લેક્ચર જોઈ લેજો. એમાં હશે કે ભાઈ જે તે વખતે બ્રિટિશ શાસનકાળમાં અલગ અલગ પ્રકારના જે વાઇસરોય આવ્યા, બ્રિટિશ શાસનકાળમાં અલગ અલગ પ્રકારના જે એવા વ્યક્તિઓ આવ્યા કે જે ભારતના ગવર્નર જનરલ, જે તે વખતના બંગાળના ગવર્નર જનરલ, વાઇસરોય અને આના સમયગાળામાં થયેલા કાર્યો, આ બહુ મહત્વની બાબત છે. તો એ જોઈ લ્યો. તો એવી મારી આશા છે કે દોસ્તો તમારું કોન્ટેન્ટ ધીરે ધીરે બહુ સારું થતું જશે. ઠીક છે? જે એવા મુદ્દાઓ છે કે દોસ્તો જ્યાં ગામની મગજ શક્તિ નહીં પહોંચતી હોય એવા મુદ્દાઓ પણ હું તમને જે છે આપણા એપ્લિકેશનના માધ્યમથી આપી દઈશ. કે મતલબ કે આમાં કેવું થાય કે ભાઈ 200 માંથી દોસ્તો જે છે એ 170 ક્વેશ્ચન તો એવા છે કે જે ડેપ્થમાં જ છે. 30 ક્વેશ્ચન એવા છે કે જે તમારા સ્ટેટિક ટાઈપના છે. તો આ સ્ટેટિક ટાઈપના ડેટા પણ આપણે કરવા જોઈએ. હવે તમે એવું કહો છો સર આવા તો ડેટા કેટલા હોય? ના મુન્ના, એ તારી ગલત માનસિકતા છે. તું લાઇબ્રેરીમાં બેઠો બેઠો ખાલી મોઢું નીચે રાખીને વાંચે છે, સ્માર્ટ વર્ક નથી કરતો. આવા વધીને દોસ્તો તમારે 30 ટોપિક લેવા જોઈએ. વધીને 30 ટોપિક લેવા જોઈએ. અને એ બધાનું મટીરિયલ આપ એકઠું કરો તો એ વધીને 100 પેજનું થાય. તો 100 પેજમાંથી આપણને 30 માર્ક મળી જતા હોય દોસ્તો. અને એ 30 માંથી માની લે કે આપણને 15 જ આવડે છે, તો એ આપણી લાઈફ તો જીંગાલાલા થઈ જાય ને. કદાચ આ 170 માંથી બની શકે દોસ્તો કે આપણને 85 જ આવડે, અને આમાંથી દોસ્તો જે છે આપણને 15 આવડે છે, તોય 100 થઈ જાય. તોય ડીવાયએસઓ જેવું જે છે એ ટફ પેપર નીકળે અને એનું કટ ઓફ 80-85 થાય ને તમારે 100 આવતા હોય તો તમે ડાયરેક્ટ જે છે એ પ્રિલિમ ક્લિયર કરી નાખો, ડાયરેક્ટ મેન્સ તરફ આવી જાઓ. મેન્સમાં તો મારે તમારે લડી લેવાનું છે, એમ ક્યાં ચિંતા છે. તો આવી રીતે મુદ્દાઓને જોવો. આવી રીતે દોસ્તો કયા ટોપિકને આપણે જે છે એ 4-6 લગાવવા, કયા ટોપિકને પ્લેટ રમવા, જે આપણને હાર્મફુલ છે ભાઈ એવા ટોપિક નહીં કરવાના. આપણને નુકસાન થાય જોવો તો ખરી દોસ્તો. મેં ક્યાં તમને એટલીસ્ટ 100 ક્વેશ્ચન સાચા પડવાની વાત કરી છે, 100 માર્ક જ આવવાની વાત કરી છે ને. તમે 110 ટીક કર્યા, 10 ખોટા પડ્યા, ચલો 120 ટીક કર્યા, 15 ખોટા પડ્યા, આપણે 100 માર્ક આવવા જોઈએ. તો હવે એના માટે એક સારી સ્ટ્રેટેજી હોવી જોઈએ, એના માટે એક સારી રણનીતિ હોવી જોઈએ. એ મેં તમને આપેલી છે. ડન છે? તો અહીંયા લોર્ડ રિપનને યાદ રાખજો. કયું વિધાન ખોટું છે? બળવંતરાય મહેતા સમિતિ દોસ્તો 1957, હમણાં જ મેં આપને કીધું. અશોક મહેતા 1977, LM સિંઘવી 1986, PK થુંગન, પ્રેમા ખાંડુ થુંગન 1988. એને આ સમિતિ ક્યારે આવી? 1988 માં આવી. યાની કે 91 જે છે એ તમારો ગલત આન્સર થઈ જશે. ઠીક છે? યસ. ચાલો આગળ વધીએ. ગ્રામ સભા વિશે નીચેના નિવેદનો તપાસો. ગ્રામ સભા પંચાયત રાજની સૌથી ઊંચી સંસ્થા છે. જો મેં તમને શું કીધું હતું, જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન થાય ત્યારે હંમેશા જે છે એ ક્વેશ્ચનના જે કઈ પ્રકારના તમારા વાક્યની રચના છે, આ વાક્ય રચનાને દોસ્તો જે છે એ વિભાજિત કરી દેવાની થાય. હવે તમે જો વાક્ય રચનાને વિભાજિત ન કરો ને તો તમે ગોગડા વેડા કરશો અને આ ક્વેશ્ચનને સાચો ખોટો પાડી દેશો. એવું નહીં કરવાનું. ગ્રામ સભા પંચાયતી રાજની સૌથી ઊંચી સંસ્થા નથી, સૌથી બેઝિક સંસ્થા છે. એના બેઝ લેવલની પાયાની સંસ્થા. અહીંયા મેં એવું લખ્યું હોય કે પાયાની સંસ્થા, તો કદાચ તમારું સાચું પડે હે ને. તો અહીંયા મારે ગલત થઈ જશે. હવે તમે સીધું તમારે સાચું લખી નાખ્યું તો તમારો આન્સર ખોટો આવે કે ના આવે? તમે કે જી હા સર. એટલા માટે ગ્રામ સભા પંચાયત વિસ્તારના મતદાર યાદીમાં નોંધાયેલા સભ્યોના મંડળ છે. ગ્રામ સભા એટલે શું? ગામની મતદાર યાદી, અને ગામની મતદાર યાદીમાં જે છે એ જોડાયેલા હોય એમનું એક મંડળ છે. ગુજરાતમાં વર્ષમાં ઓછામાં ઓછી 4 ગ્રામ સભાની જે છે એ બેઠકો
મળવી જોઈએ. હા ભાઈ, આ વસ્તુ સાચી. આ 4 એટલે કઈ દોસ્તો? તો કે ભાઈ 2 ઓક્ટોબર છે, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે અને 1 મે છે. આ 4 વખત જે છે એ મળવી જોઈએ. આવો એક પ્રકારનો વિકાસ કમિશનર આમનો એક જે છે પરિપત્ર છે કે ભાઈ વર્ષમાં ગ્રામ સભા જે છે એ આ 4 વખત જે છે એ મળવી જોઈએ. ડન છે? તો રાઈટ આન્સર આપણો પેલો ગલત પડી જાય, બીજો અને ત્રીજો સાચો છે. હા ભાઈ, ઓપ્શન એ આપેલો છે, બીજો અને ત્રીજો સાચો થઈ જશે. ડન છે. ઓકે, હજી પણ દોસ્તો આજે આપણે જે છે એ 19મો દિવસ ચલાવીએ છીએ. તમારી જોડે આમ જોવા જાય તો હજી 60 દિવસ છે. આપ કોર્સ લેવા ઈચ્છુક હોય અને આવી પ્રિપેરેશન કરવા ઈચ્છુક હોય તો આપનું વેલકમ છે દોસ્તો. જ્યાં હું તમને પેલા બધું મટીરિયલ આપી દઈશ, કેમ તૈયારી કરવી એ તમને સમજાવી દઈશ. આગળ જતા જે છે કયા મુદ્દાઓ સાચા કયા મુદ્દા ખોટાઓ એ પણ હું તમને કહી દઈશ. જો આપ સ્પેશિયલી એસટીઆઈની તૈયારી કરતા હોય તો આપ આવી શકો છો. ક્લાસ 1-2 ની બધાની એક સાથે તૈયારી કરતા હોય તો તમે જીપીએસસી એડવાન્સ કોર્સ લેવો કે જીપીએસસી ક્લાસ 1-2 છે. આ 1 વર્ષ માટેની વેલિડિટી છે અને આ 1 વર્ષની વેલિડિટી છે અને એની સામે આ કોર્સ છે એ માત્ર ને માત્ર 80 દિવસ હે ને. એસટીઆઈ ની એક્ઝામ પતી જશે, આ કોર્સનું ઓટોમેટિક સબસ્ક્રિપ્શન પૂરું થઈ જશે અને એની સામે તમને જે છે એ 1500 પેજનું એક પ્રિન્ટેડ મટીરિયલ પણ હું આપીશ દોસ્તો. તમને 700 કલાક કરતા વધારેના લેક્ચર આપણી એપ્લિકેશનમાં છે. તમને ડાઉટ સોલ્વિંગ પણ સોલ્વ કરી દેવામાં આવશે હે ને, કે ભાઈ તમારા કોઈ પણ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટ ફેકલ્ટી જોડે વાત કરી શકો, એટલે એ પણ મળી રહેવાનું છે તમને. એની સાથે આ સારામાં સારા ફેકલ્ટી જે બધા પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં સંકળાયેલા છે એ લેક્ચર્સ જે છે એ આપને આપશે. આટલું બધું જે છે આપણા લેક્ચર્સમાંથી પૂછાય છે, હું આપને રોજ કહું છું. અને એની જોડે જોડે દોસ્તો આપણે જે પૂછાય છે એ બધું જ અહીંયા જે છે મેં તમને રાખેલું છે. તો આ પણ જે છે આપણા માટે ફાયદાકારક છે. અને આ કોર્સ લેવા બાબતે આપને કંઈ પણ ક્વેરી હોય તો આપ દોસ્તો જે છે એ આ નંબર પર વોટ્સઅપ જે છે કરી શકો છો. અને તમારે ગ્રુપમાં જોડાવવું હોય તો જોઈન્ટ લખી અને આપ ગ્રુપમાં જે છે જોડાઈ શકો છો. ઠીક છે? યસ. અને કોર્સ લીધા પછી પણ પ્લીઝ આમાં પહેલા જાણ કરવાની થશે, એટલે તમને સમજાવી દઉં કે કેવી રીતે પ્રિપેરેશન કરવી. આપણે જાતે તૈયારી નથી કરવાની, અત્યાર સુધી જાતે જ તૈયારી કરી એટલે જ પાસ ના થયા, 2 માર્ક માટે રહી ગયા. પછી પાછા જે છે રોવો તો સર હું 2 વર્ષથી આ તૈયારી કરું છું, 2 વર્ષમાં મને જે છે એ સફળતા મળતી જ નથી. પણ તું એ વિચાર તો ખરી 2 વર્ષથી તું શું વાંચે છે? નીચું મોઢું રાખીને સવારે લાઇબ્રેરી બેહી જાય, પાછો સાંજે આવે છે, આમ તો ન થાય હે ને. તો આ મુદ્દો જે છે એ તો યોગ્ય ન કહેવાય. ચાલો, 7મો ક્વેશ્ચન અગેન. અશોક જે છે મહેતા દ્વિસ્તરીય પંચાયતી રાજની જે છે દોસ્તો વાત કરેલી હતી, તો એને સાચું જ છે આપણું. ત્યારબાદ એલએમ સિંઘવી ન્યાય પંચાયતની ભલામણ કરી હતી. બળવંતરાય મહેતાએ ત્રિસ્તરીય પંચાયતી રાજની વાત કરી. તો 1, 2 અને 3 આ બધા સાચા છે. આ બધા સાચા હોય તો આપણે કઈ ચિંતાનો વિષય છે? ના, જરાય જ નહીં ભાઈ. તો 7મામાં સી રાઈટ આન્સર આવી જશે. 73મો સુધારો જે છે એના નિવેદન 24 એપ્રિલ 1993 થી અમલમાં આવ્યો. પહેલો જ ક્વેશ્ચન દોસ્તો મેં તમને સમજાવ્યો હતો કે ભાઈ પંચાયતી રાજ દિવસ જે છે ઉજવાય છે કારણ કે 73મા સુધારાનો અમલ 24 એપ્રિલના રોજ જે છે એ થયો છે. તો આ સાચું થઈ જાય. સુધારાથી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય નાણાં પંચની રચના કરવામાં આવેલી છે અને રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય નાણાં પંચ 243 જે છે એ આઈ અને આના માટે 243 કે નામનો આર્ટિકલ છે. આપણે ત્યાં જે છે એ 243 આઈ અને 243 કે નામનો આર્ટિકલ, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. પંચાયતના સભ્યનો કાર્યકાળ 5 વર્ષથી વધુ ન હોઈ શકે. જી હા ભાઈ, પંચાયતના સભ્યો હોય એમનો કાર્યકાળ જે છે એ 5 વર્ષ છે. આપણે એવું કહી શકીએ ને કે 5 વર્ષ અથવા તો વિસર્જન ન થાય ત્યાં સુધી, એની પહેલા વિસર્જન થઈ શકશે. તો 1, 2 અને 3 યાની કે બધા સાચા છે. તો આ રહ્યો ડી આન્સર તમારો જે છે એ સાચો. આવા આર્ટિકલ તમને યાદ રહેવા જોઈએ દોસ્તો. એ કેવું થશે, જેમ રિવિઝન કરશો ને એમ તમારી જે છે એ પ્રેક્ટિસ વધશે. 80 દિવસનો જે મેં તમને પ્લાન આપ્યો છે ને દોસ્તો, એમાં એક એક વિષય 3 વાર રિવિઝન થશે હે ને. એ 80 દિવસનો પ્લાન શું છે એ તમને ના ખબર હોય તો આપ જે છે જોઈ શકો. આપણા યુટ્યુબ ચેનલમાં જજો, અત્યારે તમે જ્યાં લેક્ચર જોવો છો ત્યાં, અને એ જ યુટ્યુબ ચેનલમાં જઈ અને આપ ચેક કરજો. ત્યાં જસ્ટ લખજો કણેજ ગાઈડન્સ એસટીઆઈ,
2 કલાકનો આખો લેક્ચર આપ્યો છે. તૈયારી કેમ કરવી જોઈએ, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ વગેરે તમામ મુદ્દાઓ મેં તમને કીધા છે. હે ને? આખો સિલેબસ સમજાવ્યો છે. ત્યારબાદ મેં તમને સમજાવ્યું છે કે આ કેવી રીતે જે છે આપણે ચલાવશું 80 દિવસનો પ્લાન. 9મો ક્વેશ્ચન, લાસ્ટ, સેકન્ડ લાસ્ટ. નગરપાલિકા વિશેના વિધાનો. નગરપાલિકા સંબંધિત જોગવાઈઓ આપણે ક્યાં જોવા મળે છે? નગરપાલિકા સંબંધિત જોગવાઈઓ આપણને દોસ્તો જે છે એ ભારતના બંધારણના ભાગ 9A, 9B મેં તમને શરૂઆતમાં કીધું હતું. નગરપાલિકા, પંચાયતી રાજ, સહકારી મંડળીઓ આમાં જે છે આપણને જોવા મળતો હોય છે. હે ને? તો એક તમારે નગરપાલિકા સંબંધિત જોગવાઈઓ ભારતીય બંધારણ હોય તો એ ભારતીય બંધારણના 9A માં તમને જે છે એ જોવા મળતું હોય છે. તો તમને જ્યારે દોસ્તો જે છે એ આવું થાય તો યાદ રાખવાનું કે જે રોમન ડિજિટ હોય એ રોમન ડિજિટ એટલીસ્ટ તમને જે છે એ યાદ રહેવું જોઈએ. તો એક આ યાદ રાખશો તો આપણું આ સાચું પડશે. મહાનગરપાલિકાની રચના સામાન્ય રીતે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં થાય છે. યસ દોસ્તો, કોઈ પણ મહાનગરપાલિકા હોય તો એ 10 લાખથી વધારે. નગરપાલિકાની મુદત 6 વર્ષ, 6 ન હોય દોસ્તો, કેટલા વર્ષ હોય? 5 વર્ષ. આ ગલત સાબિત થાય. તો 1 અને 2 જે છે એ સાચું છે. 1 અને 2 સાચું હોય તો એવો આન્સર કયો આવશે? 1 આવશે, યાની કે એ આવશે. ચલો તો આજનો લાસ્ટ ક્વેશ્ચન. એક કયું જોડકું ખોટું છે અને એ કયું જોડકું ખોટું છે વસ્તીના ધોરણ મુજબ? નગર પંચાયત 11,000 થી 25,000. જી હા ભાઈ. નગરપાલિકા 25,000 થી 10 લાખ. યસ. 10 લાખ મહાનગરપાલિકા 10 લાખથી વધારે. અને ગ્રામ પંચાયત દોસ્તો જે છે એ 1 લાખથી વધારે નહીં, 25,000 સુધી જ હોય છે. તો આ ગલત થાય. આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું? ખોટું છે એ. તો માત્ર ડી જે છે એ ખોટું સાબિત થશે. ચલો તો આપણો ડે અને આ ડે 19 પંચાયતી રાજ અહીંયા ખતમ થઈ ગયો છે. આવતીકાલે સૌથી અગત્યના જે છે એ મુદ્દાઓ આપણે 20મા દિવસથી દોસ્તો જે છે શરૂ કરીએ છીએ. એટલે આપણી તારીખ થશે 28 ઓક્ટોબર અને આવતીકાલનો લેક્ચર છે IR, ઇન્ટરનેશનલ રિલેશનશિપ અને ઇન્ટરનેશનલ એજન્સીઝ. આનો લેક્ચર દોસ્તો મેં અપલોડ કરી દીધેલો છે. મટીરિયલ પણ આપી દીધેલું છે. આ ટોપિક આપે ઓછો જોયો છે તો આશા રાખું છું કે મસ્ત મજાનું આવતીકાલે પહેલા ભણી લેજો. પછી આના જે છે એ MCQ આવતીકાલે 9 વાગે. જે મિત્રો પહેલી વખત જોડાયેલા છે, પહેલી વાર લેક્ચર જોવે છે, એમને એવું થાય કે ના કોન્ટેન્ટ સારું મળે છે તો આપ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. અને કણેક ગાઈડન્સ સાથે જોડાવવું હોય તો પ્લે સ્ટોરમાંથી આપ એપ્લિકેશન બી ડાઉનલોડ કરી શકો. અને 2 તારીખ જાન્યુઆરી 2026 સુધી રોજ આવા લેક્ચર આપને મળશે અને રોજ તમને આ ટાઈપનું જે છે એ કોન્ટેન્ટ મળશે. 9 વાગે જે છે કણેક ગાઈડન્સમાં આ 10 ક્વેશ્ચન હશે આપની પાસે. ઠીક છે? અને પીપીટી, PDF પણ હું તમને આપી શકીશ. ચલો તો મળીએ છીએ આવતીકાલે IR માટે 28 ઓક્ટોબર 2025 ના રોજ. થેન્ક યુ દોસ્તો.